હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત કરું છું બધાનું દેશી બ્લોગર છે. બધા હાર્દિક સ્વાગત છે દોસ્તો. આજે બ્લોગ બહુ મોડો મતલબ સ્ટાર્ટ કર્યો. આજે ઠંડી પણ બહુ છે અને આજે કામ કરવા આવે છે ત્યાં આગળ પણ મતલબ આજે સવારે બહુ ફૂલ એટલે ફૂલ ઠંડી છે. તો આપણે મતલબ અહીંયા જે કામ કરવા છે એ તમને બતાવવાનું છે, તો બ્લોગમાં બન્યા રહીજો. કારણ કે અહીંયા અત્યારે આ ગાર્ડન છે, મતલબ આ છે એક લગીન ગાર્ડન છે. આમ તો બહુ લાંબુ છે, લગભગ 1.5-2 કિલોમીટર જેવું લાંબુ છે. પણ અત્યારે આપણે અહીંયા મતલબ ખાવા ખાધું અને બપોર થઈ ગયો છે એટલે ખાવા ખાઈ અને અહીંયા થોડાક તડકામાં મતલબ આરામ કરીએ છીએ. બાકી અહીંયા રંગબેરંગી મતલબ ફૂલો છે ને એવું છે બધું અલગ અલગ જાતનું. તો અહીંયા આપણું છે કામકાજ મતલબ કરવાનું છે. અને અહીંયા આપણે શ્રેયાની મમ્મી છે ને આરામ કરે છે. હવે મતલબ થોડા ફૂલડા તમને બતાવું, મસ્ત મસ્ત ફૂલ મજાના. 1 મિનિટ અહીંયાથી એન્ટ્રી નહીં વાગે, અહીંયા એન્ટ્રી મારવી પડશે. અહીંયાથી પણ નહીં વાગે પણ આપણે એન્ટ્રી મારી દઈએ એવું છે. કારણ કે અહીંયા એક નંબર મસ્ત અહીંયા શું છે, ઘર બને મતલબ મકાન બને છે એકદમ મસ્ત. આ બાજુ પણ એ બાજુનું મતલબ બે બાજુનું મતલબ એક માલિકનું છે. એને હશે બહુ મોટી મોટી કંપનીઓ છે ને એવું તેવું બધું છે. એટલે આપણે પહોંચ નહીં થઈ શકે પણ મતલબ એવા મોટા મતલબ સારા મોટા બિઝનેસમેન માણસ હોય એ બધું રીતનું કાર્યક્રમ મતલબ કામ કરાવે એવી રીતનું છે દોસ્તો. અને અત્યારે તો આપણે તો ગાર્ડનની અંદરમાં કામકાજ કરવાનું, આપણે માટીનું કામકાજ કરીએ છીએ. માટી નાખવાનું આવી રીતે જેવી રીતે જ્યાં ઢગલો જે છે આ મતલબ આ જે ઝાડો શોપ એવી રીતે ઢગલો કરવાનો, ઢગલા પર મતલબ આવી રીતે ઉપરનું એ કામ. અત્યારે તો ખાલી આપણે નોર્મલ માટી નાખીએ છીએ. જે આવી રીતનું જે ફૂલ છોડ સોંપવાનું એક ઘાટ બનાવીએ છીએ. એના કારણથી શું છે, એના પર ફૂલ છોડ એ બધું મતલબ સોંપી શકાય એવી રીતનું. બીજા ગાર્ડનોમાં ઘણા સોંપીએ છીએ, બ્લોગ નથી બનાવ્યા કારણ કે હવે આપણે મતલબ ડેલી બ્લોગ આવશે અને એક દિવસ આવશું આ ગાર્ડન કઈ રીતનું છે, કઈ રીતનું ફ્રી ટાઈમ અત્યારે છે. ત્યાં સવારે તો નીકળી જાય 8 વાગે, તો 8 વાગે નીકળી જાય તો પછી કંઈ વધારે ટાઈમ મળતો નથી. એના માટે મતલબ આપણો બ્લોગ ડેલી નથી આવતો, એક દિવસને કાળે બ્લોગ આવશે. પણ હવે અત્યારે મારા ખ્યાલથી તો ડેલી બ્લોગ આવશે. તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કારણ કે ઘણા દિવસથી બ્લોગ અપલોડ નથી કર્યા, એના કારણથી શું છે કે આપણે યુટ્યુબ ચેનલની રીચ ડાઉન થઈ ગઈ છે. એના કારણથી મતલબ વધારે આપણે છે મતલબ બ્લોગ આગળ વધી શકતો. પણ થોડો તમારે સપોર્ટ કરશો તો ઓટોમેટિક વધી જશે. અને 1000 સબસ્ક્રાઈબ લાઈટ કરાવી દીજો યાર, જોઈશું કે યાર. બાકી મેં જે પહેલાં જે અહીંયા આગળ જે રહેતા હતા એ બધું આખું ઓફિસ હતી, એક મતલબ આ સાઈડની ખાલી ઓફિસ હતી. અત્યારે ટાટ પણ બહુ વાગે છે યાર અને હવા પણ ફૂલ એટલે ફૂલ ચાલે. નજારા બહુ મસ્ત છે. આ બાજુ કામકાજ મતલબ મજૂરો એ બધા છે, એ બાજુનું કામ ચાલે છે અને આ બાજુ અને અહીંયા નાનો એક તળાવડું છે, બહુ મસ્ત મજાનું છે. આ જોઈ શકો છો, એક નંબર છે. ત્યાં પાણી મસ્ત સુવિધા છે, એક નંબર. મતલબ યુ સારો મતલબ આવે યાર. અહીંયાથી વિમાનો જાય દોસ્તો, કઈ જો વિમાન યાર જાય છે પણ બહુ નોર્મલ વિમાન દેખાય છે. અમુક એકદમ નજીક હોય છે કારણ કે અહીંયા છે નરોડા એરપોર્ટ નજીક પડે છે. એના કારણથી વિમાનો જે જાય છે ને આવા કરે ને એ મતલબ દેખાય યાર. આપણી શ્રેયા કાયમ બાય કરતી જ હોય. બહુ મસ્ત નજારો, મસ્ત પાણીનો એમાં પાણી ઉપર એવી રીતનું છે. કારણ કે અત્યારે શું છે કે આમ તડકો થઈ જાય એના કારણથી થોડુંક નોર્મલ લાગતું છે. બાકી આમ તો મસ્ત દેખાય છે. બાકી તમને કેવું લાગે છે કેવું નહીં એ યાર કમેન્ટ કરીને જણાવજો. બાકી તમારે આવું શું છે કામકાજ કરવાનું છે. આ જે ઘાસ છે આપણે ઘાસ મતલબ આપણે સોંપવાનું એવી રીતનું આપણું કામકાજ છે. પણ અત્યારે શું છે કે અમારે નવું ગાર્ડન બને છે. તો આજે મતલબ આ ગાર્ડનમાં તો કાલે બીજા ગાર્ડન, બધા ગાર્ડનમાં જ કામ કરવાનું. મતલબ
મતલબ અલગ એવી રીતનું કામકાજ હોય છે. તો અહીંયાથી શું છે, હવે મારે શું છે, બીજો વધારે ટાઈમ થઈ ગયો છે, 2 વાગવા લાગી જાય, એટલે બીજું આગળનું નહીં બતાવું આ બાજુ. પછી કોઈક દિવસ ફ્રી ટાઈમની અંદરમાં તમને હું બતાવીશ. અત્યારે શું છે કે આટલો જ નજારો જોઈ લો. બાકી તમને બીજો આખા પૂરા ગાર્ડનનો યાર, કારણ કે 15 થી 20 મિનિટનો બ્લોગ મને એવી રીતનું છે, એટલે એટલો ટાઈમ આપણી પાસે છે નથી. અત્યારે કામ કરવા જવાનો ટાઈમ થઈ ગયો છે. બાકી આપણી શ્રેયા અને શ્રેયાની મમ્મી ત્યાં આગળ સૂત્યો છે, તો ત્યાં આગળ જવાનું છે, કારણ કે અમારે કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પછી પાછું છે કે આ ઝાડું બાળું એ બધું કટિંગ કરવાનું, આ જે ફૂલ છોડ ને એવું બધું છે એ આપણે કટિંગ પણ આવી જાય તો કટિંગ કરવું પડે. હવે મતલબ મારા ખ્યાલથી ડેલી બ્લોગ આવવાનું સ્ટાર્ટ કરી દઈશું, પણ સેટ શું છે આ કામ અલગ ગાર્ડનની અંદરમાં જવા કે એટલે શું છે અમુક ટાઈમ નહીં મળે યાર, તમે બી સમજી શકો એટલા માટે. તો હવે આપણે જઈએ છીએ થોડી શ્રેયાની મમ્મી જોડે. તો બ્લોગમાં બને રહેજો, અને બ્લોગ પસંદ તો લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે આ શ્રેયાની મમ્મી આ સૂતી હશે, આરામ કરે છે. તો હવે આપણે મતલબ 2 વાગી જશે તો કામ પર જવાનું છે. તો બ્લોગ એન્ડ સુધી જોજો, કારણ કે આપણે સાંજ સુધી બ્લોગ આપણો મતલબ ચાલવાનો છે. ફિલહાલ દોસ્તો આજે આપણે મતલબ બ્લોગનો 3જો દિવસ, 4થો દિવસ થઈ ગયો છે, પણ એન્ડ નથી કર્યો. તો આજે અત્યારે મોર્નિંગના 10 વાગ્યા છે, અને બસ આપણે બ્લોગ એન્ડ કરવાનો છે, કારણ કે બ્લોગ એન્ડ નથી કર્યો. તો બ્લોગ પસંદ તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે બીજા બ્લોગમાં, તબ તક કે બાય બાય.